ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં ત્રીજા નંબરનું ચેપ્ટર નાણું અને ફુગાવો એના વિશે સમજીશું. આ ચેપ્ટરમાં પહેલો પ્રશ્ન આપ્યો છે, સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. સાટા પ્રથા, જેને આપણે વસ્તુ વિનિમય પ્રથા અથવા બદલા પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ, તો વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પ્રથાનો અર્થ આપીને સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. આવો આપણને પ્રશ્ન આપ્યો છે. 5 માર્ક્સ માટે આ પ્રશ્ન પૂછી શકાય છે. ચાલો આપણે સમજીએ એને. સાટા પ્રથાનો અર્થ: વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. ફરીથી, વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. ઉદાહરણ તરીકે, ખેડૂત ઘઉં ઉગાડીને સ્વ વપરાશ માટે ઘઉં રાખી લેતો હતો અને જે વધારાના ઘઉં છે એ આપીને બદલામાં પોતાને જોઈતી ચીજ વસ્તુઓ, દાખલા તરીકે ચોખા હોય, કાપડ હોય, ચપ્પલ હોય વગેરે બધું મેળવતો હતો. એટલે વસ્તુ આપીને બદલામાં વસ્તુ મેળવવાની એવી પ્રથા એટલે વસ્તુ વિનિમય પ્રથા. બરાબર. આ વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પ્રથાની કેટલીક મર્યાદાઓ છે, મુશ્કેલીઓ છે, જે નીચે મુજબ છે. દાખલા તરીકે નંબર 1, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. એટલે શું કે અમુક વખત એવું બનતું હોય છે કે જ્યારે વસ્તુ વિનિમય કરવાનો હોય, એટલે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા એટલે કેવી સમસ્યા કે ઘણી વખત એવું બનતું હોય છે કે એક વ્યક્તિ પોતાની પાસેની વસ્તુ અન્ય વ્યક્તિને આપવા માંગતો હોય, પરંતુ સામેવાળા વ્યક્તિને એ વસ્તુ ના જોઈતી હોય તો. બરાબર. એવું સમજો કે દાખલા તરીકે એક ખેડૂત છે, એની પાસે ઘઉં છે. બરાબર. એ ઘઉં આપીને બદલામાં કાપડ મેળવવા માંગે છે, પણ જે કાપડ વેચનાર છે એને કાપડ આપીને બદલામાં ઘઉં નહીં જોઈતા, તો કેવી રીતે મેળ પડશે? આવું બની શકે છે કે આપણી પાસે જે વસ્તુ હોય સામેવાળાને જોઈતી હોવી જોઈએ અને સામેવાળાની પાસે જે વસ્તુ હોય એની આપણાને જરૂર હોવી જોઈએ, તો જ વિનિમય શક્ય બને. આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો પણ વધી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું, ગૂંચવણભર્યું બન્યું. જેમ જેમ માનવીનો આર્થિક સામાજિક વિકાસ થતો ગયો, તેમ તેમ માણસની જરૂરિયાતો વધતી ગઈ. હવે માણસને જુદા જુદા પ્રકારની વસ્તુઓની, વિવિધતાસભર વસ્તુઓની જરૂરિયાત ઉદ્ભવી છે. એટલે હવે અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું છે, મુશ્કેલ બન્યું છે. પહેલાંના સમયમાં એવું થતું હતું કે ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું, જે પ્રમાણે સહેલું હતું, સરળ હતું, એ હવે ના રહ્યું. કેમ ના રહ્યું? સમજો. ઉદાહરણ કે જેમની પાસે ચોખા હતા તેમને ઘઉંની જરૂર ન હતી. બરાબર. પણ શાની જરૂર હતી? ચોખાના બદલામાં કાપડની જરૂર હતી. એટલે જે ઘઉં વેચનાર છે એ ઘઉં આપીને ચોખા મેળવવા માંગે તો વેપાર ના થાય. હવે ચોખા વેચનાર જે છે એને ચોખા આપીને બદલામાં કાપડની જરૂર છે. જેની પાસે ચોખા છે એને કાપડ જોઈએ છે, પણ હવે શું થયું? જેની પાસે કાપડ હતું એને ચોખા નથી જોઈતા. એને ચોખાના બદલામાં નહીં, પણ ઘીના બદલામાં કાપડ આપવું હતું. હવે અહીં થયું શું કે એક વ્યક્તિ પાસે જે વસ્તુ છે એની બીજાને જરૂર નથી, બીજા પાસે છે એને કંઈક ત્રીજી વસ્તુ જોઈએ છે,
અહીં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસતો નથી. આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવાનો મુશ્કેલ બન્યો હતો. બીજું કે અવિભાજ્ય વસ્તુ સામે જો વિભાજ્ય વસ્તુનો વિનિમય કરવાનો હોય તો કેવી રીતે થઈ શકે, એ પણ પ્રશ્ન ઊભો થયો. અવિભાજ્ય વસ્તુ એટલે શું? જે વસ્તુના નાના નાના ટુકડા ના થઈ શકે, જેનું વિભાજન ન થઈ શકે. ટેબલ હોય, ખુરશી હોય, બરાબર, જીવંત પશુઓ હોય, તો એના આપણે નાના નાના ટુકડા ના કરી શકીએ. એક ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે ગાય વેચનારને એક ગાયના બદલામાં 100 કિલોગ્રામ ઘઉં જોઈતા હોય, એક ગાયના બદલામાં 100 કિલોગ્રામ ઘઉં જોઈતા હોય, પણ ખેડૂત પાસે માત્ર 50 કિલોગ્રામ જ ઘઉં છે, તો આપણે ગાયના 2 ટુકડા તો ના કરી શકીએ ને, બરાબર. એટલે 50 કિલોગ્રામ ઘઉંના બદલામાં અડધી ગાય મળી શકે નહીં. આમ વસ્તુ વિભાજન ન થઈ શકે એ પણ એક સમસ્યા હતી. બીજી સમસ્યા આપણને આપી છે એ છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. એટલે શું? વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો પડતો હતો કે ભાઈ વસ્તુઓને સાચવવાની કેવી રીતે. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરીને ઘઉંના બદલામાં ચંપલ મેળવી લે, કાપડ મેળવી લે, પણ જેમ જેમ દિવસે ને દિવસે ઉત્પાદન વધતું ગયું, ઉત્પાદકતા વધ્યા, હવે વધેલા ઘઉં, બધા ઘઉં એક સામટા ના વેચાયા, તો વધેલા ઘઉં કેવી રીતે સાચવવાના, એ પ્રશ્ન ઉપસ્થિત થયો. અહીં આપણે મૂલ્ય જે ગણીએ છીએ ને, મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય, કોઈ વસ્તુને આપીને બદલામાં આપણે શું મેળવી શકીએ છીએ એની વાત કરીએ છીએ. વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો, તેના બદલામાં તાત્કાલિક વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી હતી. વ્યક્તિ મહેનત કરીને જે વસ્તુ બનાવે છે એ મોટા પાયા પર બનાવે છે, વધારે જથ્થામાં બનાવે છે, તો તાત્કાલિક તમારે એ વસ્તુ આપીને એના બદલામાં તાત્કાલિક અન્ય વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી. નહીં તો શું થાય, આ વસ્તુને સાચવવાનું, તેના વિનિમય મૂલ્યને સાચવવાનું ખૂબ અઘરું થઈ પડ્યું હતું. ત્રીજું છે મૂલ્ય માપનની મુશ્કેલી. એટલે જેમ જેમ વસ્તુઓ વધતી ગઈ, વસ્તુઓનો વપરાશ વધતો ગયો, તો વસ્તુઓનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવાનું, એ પણ પ્રશ્નો ઉપસ્થિત થયા. ધારો કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ લેવાની હોય તો એનો વિનિમય દર આપણે નક્કી કરવો પડે, અને એ વિનિમય દર બંને વ્યક્તિઓને, બંને પક્ષકારોને સ્વીકાર્ય હોવો જોઈએ. ઘઉં અને ચોખા એનો વિનિમય કરવો હોય, દાખલા તરીકે એવું નક્કી કરે કે 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ એટલે 20 કિલોગ્રામ, 20 કિલોગ્રામ ઘઉં આપીએ તો આપણને 2 મણ ચોખા એટલે 40 કિલોગ્રામ ચોખા મળે. 1 કિલોગ્રામ ઘઉં બરાબર 2 કિલોગ્રામ ચોખા, આવો ગુણોત્તર નક્કી કર્યો, વિનિમય દર નક્કી કર્યો. તો આ ઘઉં વેચનારને પણ સ્વીકાર્ય હોવો જોઈએ અને ચોખા વેચનારને પણ સ્વીકાર્ય હોવો જોઈએ. બીજું, દાખલા તરીકે ઘઉંને બીજા કોઈ વસ્તુ સાથે વિનિમય કરવો હોય તો 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર 1 કિલોગ્રામ ઘી. આવી રીતે ઘઉંનું મૂલ્ય જુદી જુદી વસ્તુઓના પ્રમાણમાં, વિનિમયમાં કેટલું મળે છે નક્કી કરવું પડે, યાદ રાખવું પડે. આપણે અત્યારે જુદી જુદી વસ્તુઓના ભાવ યાદ રાખવા પડે છે? ના. પણ એ વખતે વિનિમય દર નક્કી કરવા પડે અને યાદ રાખવા પડે. હવે આ તો ઘઉંની વાત થઈ. હવે આપણે અંદર જોઈએ તો 1 કિલોગ્રામ ઘી બરાબર કેટલા ચોખા, કેટલું કાપડ, એવું બી નક્કી કરવું પડશે ને. એટલે દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય જુદી જુદી વસ્તુઓના પ્રમાણમાં નક્કી કરવું પડે છે અને તે મુજબ વેપાર કરવો પડે છે, જે અઘરું બનતું હતું. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછીથી, શ્રમ વિભાજન એટલે શું? કામની વહેંચણી.
સમાજના લોકોએ શું કર્યું? કામ વહેંચી લીધા. કોઈ ખેડૂત બન્યો, કોઈ વણકર બન્યો, બરાબર. ખેડૂતે ફક્ત ખેતી જ કરવાની, અનાજ જ ઉગાડવાનું, પછી એની બીજી જરૂરિયાતો માટે બીજા લોકો પર ડિપેન્ડન્ટ રહેવાનું. વણકર કાપડ તૈયાર કરે છે, પણ કાપડ તૈયાર કરીને બદલામાં પોતાને જોઈતી વસ્તુઓ મેળવી લેશે. ઘઉં ચોખા મેળવશે, ઘી મેળવશે, જૂતા ચપ્પલ મેળવશે વગેરે. આ શ્રમ વિભાજન થયો અને વિશિષ્ટીકરણને કારણે ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યમાપનનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો બન્યો કે આ વસ્તુઓનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવાનું. જ્યાં સુધી ઘઉંનો વિનિમય ચોખા સાથે કરવાનો હતો, ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો, ત્યાં સુધી બરાબર હતું. પણ હવે ઘઉંની સામે અનેક વસ્તુઓ આવી ગઈ, બધી બહુ વસ્તુઓનો વિનિમય કરવો પડે, તે બધો વિનિમય દર આપણે નક્કી કરવો પડે અને યાદ રાખવો પડે. આ એક મુશ્કેલી હતી. આમ ઓવરઓલ જોવા જઈએ તો વસ્તુ વિનિમય પ્રથાની 3 મુશ્કેલીઓ છે. પહેલું હતું જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, બીજું મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને ત્રીજું છે મૂલ્ય માપનની મુશ્કેલી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 5 માર્ક માટે પણ પૂછી શકાય છે અને આ જ પ્રશ્ન 3 માર્ક માટે ડી સેક્શનમાં પણ પૂછી શકાય છે કે વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પ્રથાની મુશ્કેલીઓ સમજાવો 3 માર્ક માટે. તો આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો એના પછી બીજો પ્રશ્ન આપણે ભણીશું, નાણાંની વ્યાખ્યા આપો. નાણાંની વ્યાખ્યા જુદા જુદા અર્થશાસ્ત્રીઓ પોતપોતાની રીતે આપી છે, જેમાંથી સૌથી પહેલી વ્યાખ્યા છે માર્શલના મતે. આલ્ફ્રેડ માર્શલે નાણાંની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે કોઈપણ સમયે અને સ્થળે કોઈ સંશય, કોઈપણ પ્રકારના ડાઉટ, કોઈપણ પ્રકારની શંકા કે વિશેષ તપાસ વિના, કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે છે તેને નાણું કહેવાય. ફરીથી એકવાર, માર્શલના મતે કોઈપણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે છે તેને નાણું કહેવાય છે. 1 માર્ક માટે આપણને સ્વાધ્યાયમાં સ્પેસિફિક ક્વેશ્ચન આપ્યો છે કે નાણાંની માર્શલે આપેલી વ્યાખ્યા જણાવો. ફરી એકવાર હું બોલું છું, માર્શલના મતે કોઈપણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય છે. બીજી વ્યાખ્યા આપી છે રોબર્ટસને. રોબર્ટસનના મતે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. આપણને આવો પ્રશ્ન સ્વાધ્યાયમાં 1 માર્ક માટે MCQમાં આપેલો છે કે વિગત એવી છે, પ્રશ્ન આપ્યો છે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો 4 અર્થશાસ્ત્રીઓના નામ આપ્યા હોય અને એમાંથી આપણે એનો સાચો જવાબ રોબર્ટસન લખવાનો છે. આ બંને વ્યાખ્યાઓ 1 માર્કના પ્રશ્નમાં આપી છે. માર્શલની વ્યાખ્યા સેક્શન બીમાં ડાયરેક્ટ પૂછી છે, નાણાંની માર્શલે આપેલી વ્યાખ્યા જણાવો. અને બીજું રોબર્ટસનની વ્યાખ્યા MCQમાં પૂછી છે. 2 આપણે તૈયાર કરવી પડશે. હવે નાણાંનો અર્થ આપીને તેના કાર્યો સમજાવો. આ મુખ્ય પ્રશ્ન કહી શકાય. આને રિલેટેડ કંઈક ને કંઈક બોર્ડમાં પૂછી જ શકે છે. આમાંથી જે કાર્યો છે નાણાંના, એ નાણાંના કાર્યોને અલગ અલગ 2-2 માર્કના ટૂંકા પ્રશ્નો તરીકે પણ પૂછી શકાય છે. સ્વાધ્યાયમાં એવા 2 પ્રશ્ન આપેલા છે, એટલે આપણે આ પ્રશ્ન વ્યવસ્થિત તૈયાર કરવો જ પડશે.
આ પ્રશ્ન પણ 2 માર્ક માટે આવી શકે, 3 માર્ક માટે આવી શકે, 5 માર્ક માટે આવી શકે, જુદી જુદી રીતે આને પૂછી શકાય તેમ છે. આપણે સમજીએ સૌથી પહેલાં નાણાંનો અર્થ. કે અર્થશાસ્ત્રની પરિભાષામાં જોવા જઈએ, અર્થશાસ્ત્રની પરિભાષા જે ટર્મિનોલોજી પારિભાષિક શબ્દો આપણે વાપરીએ છીએ, તો એમાં નાણું એટલે શું? તો નાણું એટલે વિનિમયના માધ્યમ તરીકે, વિનિમયનું માધ્યમ એટલે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદીએ, એની લેવડ દેવડ કરીએ ત્યારે બદલામાં આપણે જે ચૂકવીએ છીએ, વિનિમયના માધ્યમ તરીકે જે નાણાંનું કાર્ય કરે તે નાણું છે. જે વસ્તુ નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. ક્યારે? જ્યારે વિનિમય કરીએ, કોઈ વસ્તુની લેવડ દેવડ કરીએ ત્યારે. નાણાંના મુખ્ય કાર્યો નીચે મુજબ સમજાવી શકાય. નંબર 1, વિનિમયના માધ્યમનું કાર્ય. નાણાંનું સૌથી અગત્યનું કાર્ય એ વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણાંનું સૌથી અગત્યનું કાર્ય, સૌથી મહત્ત્વનું કાર્ય એ છે કે તે કોઈપણ વસ્તુ કે સેવાના લેવડ દેવડમાં, વિનિમયમાં માધ્યમ તરીકે વપરાય છે. નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી. કેવી તકલીફ પડતી હતી? કે એક વ્યક્તિની પાસે જે વસ્તુ છે એ આપીને બદલામાં બીજી વસ્તુ મેળવવા માંગે છે, પણ બીજા વ્યક્તિ પાસે જે વસ્તુ છે એને આ વસ્તુ જોઈતી નથી જે એની પાસે છે. બંને વ્યક્તિને એકબીજાની વસ્તુ જોઈતી હોવી જોઈએ. હવે એ મુશ્કેલી દૂર થઈ ગઈ. આપણે પૈસા લઈને જવાનું, જે વસ્તુ જોઈતી હોય બજારમાંથી ખરીદી લાવવાની. એટલે વસ્તુ વિનિમય પ્રથામાં જે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવામાં તકલીફ પડતી હતી તેનો અંત આવે છે, ઉકેલ આવે છે, સોલ્યુશન આવી ગયું. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે, બધા ઘઉં વેચી દેવાના અને એના પૈસા મેળવી લેવાના. પછી એ નાણાં આપીને બજારમાંથી ચોખા જોઈતા, ચોખા લાવવાનું, કાપડ જોઈતો, કાપડ લાવવાનું, જૂતા જોઈતા હોય તો જૂતા લઈ આવવાના, જે જોઈતું એ પૈસા ચૂકીને લઈ આવવાનું. બરાબર. બીજું, વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને અત્યારે વર્તમાનમાં તો પોતાની જરૂરિયાતો સંતોષે જ છે, પણ જો અત્યારે એને પૈસા ના વાપરવા હોય તો એ બચાવી શકે છે ભવિષ્યમાં કોઈ ચોક્કસ વસ્તુ કે સેવા ખરીદવા માટે, મેળવવા માટે. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ તો મેળવે છે, પણ બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવી શકે છે. આમ નાણાંનું સૌથી પહેલું મુખ્ય કાર્ય છે એ છે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. અહીં મેં સાઈડ પર લખેલું છે 2 ગુણ. એટલે આ પ્રશ્ન સ્વાધ્યાયમાં 2 માર્ક માટે આપેલો છે કે વિનિમયના માધ્યમ તરીકે નાણાંનું કાર્ય સમજાવો. બરાબર. બીજો મુદ્દો, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. નાણું મૂલ્યના સંગ્રાહક તરીકેની કામગીરી કેવી રીતે બજાવે છે સમજાવો. આવો પ્રશ્ન પણ આપણને 2 માર્ક્સ માટે આપેલો છે સ્વાધ્યાયમાં. જવાબ, નાણાંની બીજી અગત્યની કામગીરી એ મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. પહેલાંના સમયમાં શું થતું હતું? વસ્તુ વિનિમય પ્રથામાં કોઈ પણ વસ્તુનું મૂલ્ય આપણે લાંબા સમય સુધીને સાચવી નહોતા શકતા. બરાબર. પશુઓ હોય તો બીમાર પડે, મૃત્યુ પામે, અનાજ હોય તો બગડી જાય. એટલે આપણે બહુ લાંબા સમય સુધીને એ બધું સાચવી નહોતા શકતા. અહીં લખ્યું છે કે નાણાંની બીજી અગત્યની કામગીરી એ મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. અનાજ કે પશુ સ્વરૂપે જો મૂલ્યનો સંગ્રહ થાય તો એ લાંબા સમય માટે શક્ય ન હતો. નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. એટલે વસ્તુના બદલે જો નાણાંને સ્વરૂપે આપણે મૂલ્યનો સંગ્રહ કરીએ તો એ લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. આપણે જોઈએ છીએ અત્યારે ચલણી નોટો, બરાબર, 100 રૂપિયાની, 200 રૂપિયાની, 500ની, 2000ની, આ બધી નોટો, ચલણી નોટો કે સિક્કાઓ આપણે કબાટમાં મૂકી દીધા હોય, તિજોરીમાં મૂકી દીધા હોય, લોકરમાં મૂક્યા હોય તો એ કંઈ પડ્યા સડી નથી જવાના, બગડી નથી જવાના.
2, 5, 10 વર્ષ પછી પણ આ બગડ્યા વગર આપણે નાણાંનું મૂલ્ય સાચવી શકીએ છીએ. હા, એવું ધ્યાનમાં રાખવાનું કે 2000ની નોટો ચલણમાંથી બંધ થઈ જાય તો એ વેલ્યુલેસ થઈ જાય છે. એટલે પછી એ વખતે આપણે એ બધી નોટો સાચવી નહીં રાખવાની, બધી બેંકમાં જમા કરાવી દેવાની, બરાબર? એવું પણ જ્યાં સુધી ચલણમાં છે ત્યાં સુધી તો આપણે એને સાચવી શકીએ છીએ. આવું જોવાનું. નાણાં સ્વરૂપમાં જો મૂલ્યનો સંગ્રહ થાય તો એ સરળ રીતે કરી શકાય છે. અનાજ વેચીને આપણે નાણું મેળવી શકીએ છીએ. અને જો નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય પછી જ્યારે આપણને જરૂર હોય ત્યારે પાછું વસ્તુ આપીને તેના બદલામાં, એટલે નાણું આપીને બદલામાં વસ્તુ કે સેવા ખરીદી શકાય, બરાબર? પહેલાં શું કરવાનું? અનાજ વેચી દેવાનું, પૈસા ભેગા કરી લેવાના, અને પછી જ્યારે જરૂર હોય ત્યારે પૈસા ખર્ચીને વસ્તુઓ મેળવી લેવાની. આવું કરી શકાય છે. નંબર 3, વિલંબિત ચૂકવણીનું ધોરણ. સ્ટાન્ડર્ડ ઓફ ડિફર્ડ પેમેન્ટ. મોડી ચૂકવણી. વિલંબિત ચૂકવણી એટલે શું? આજે આપણે કોઈ વસ્તુની ખરીદી કરી અને ભવિષ્યમાં એના પૈસા ચૂકવીએ, જે આપણે ઉધાર માલ ખરીદ્યો એવું કહીએ છીએ ને, એવું કહે છે. મૂલ્યના સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી જ તે વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું છે. વિલંબિત ચૂકવણીનું ધોરણ એટલે ભવિષ્યમાં અમુક ચોક્કસ સમય પછી તમે એ પૈસા ચૂકવી શકો છો. મોડી ચૂકવણી, લેટ પેમેન્ટ કરી શકો છો. ધિરાણની આખી વ્યવસ્થા. ધિરાણ આપવું એટલે કોઈકને આપણે ઉછીના પૈસા આપીએ છીએ વર્ષ માટે, 2 વર્ષ માટે, પછી પાછા મેળવી લઈએ છીએ, 2 વર્ષ પછી આપણને પૈસા મળે છે એ રીતે. તો ધિરાણની આખી વ્યવસ્થા, ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ અને હપ્તા પદ્ધતિના પાયામાં નાણાંનું આ કાર્ય જ, આ લક્ષણ જ મદદરૂપ થાય છે. હપ્તા ખરીદ પદ્ધતિ. આપણે ઘણી વખત જોઈએ છે કે ભાઈ ઘણા બધા લોકો હપ્તેથી બધી વસ્તુઓ ખરીદતા હોય છે. ધારો કે આપણે મોટરસાઇકલ ખરીદવી છે, શરૂઆતમાં તમે અમુક રકમ ડાઉન પેમેન્ટ ભરી દો અને બાકીની રકમના તમે હપ્તેથી ચૂકવણી કરો છો. દર મહિને હપ્તા ભરવાના હોય, 2-3 વર્ષ માટે કે 5 વર્ષ માટે. આપણે ઘરની લોન લઈએ તો ઘરની લોનના 10-15 વર્ષના આપણે હપ્તા ભરતા હોઈએ છીએ. એવી રીતે તો હપ્તા દ્વારા ચૂકવણી એ આ જ છે નાણાંનું કાર્ય, કે વિલંબિત ચૂકવણીનું ધોરણ છે. ચોથો મુદ્દો છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. હવે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય એટલે શું? કે નાણું મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે. આપણે વસ્તુ વિનિમય પ્રથામાં એવું શીખ્યા હતા કે ભાઈ 1 કિલોગ્રામ ઘઉં, 1 મણ ઘઉં હોય તો બદલામાં 1 મણ ચોખા લેવાના હોય. 1 મણ ઘઉંના બદલામાં ધારો કે 10 મીટર કાપડ હોય. 1 મણ ઘઉંના બદલામાં 1 કિલો ઘી હોય. તો આ વિનિમય દર આપણે યાદ રાખવો પડતો હતો, બરાબર ને? હવે યાદ રાખવાની જરૂર નથી. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું હતું. જેમ કે 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર કેટલા મીટર કાપડ, કેટલા કિલોગ્રામ ઘી, આ બધું યાદ રાખવું પડતું હતું. પણ હવે નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને આપણે દરેક વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરી હોય છે, ભાવ નક્કી હોય છે. એટલે આપણે બધા વસ્તુઓના ભાવ યાદ રાખવાની મુશ્કેલી નથી. બજારમાં જવાનું, વસ્તુ ખરીદી લેવાની, ભાવ દુકાનદારને પૂછીને ચૂકવી શકીએ છીએ. અથવા વસ્તુ પર અમુક પેકિંગ પર લખેલું હોય છે તો આપણે એ જોઈને ભાવ ચૂકવી શકીએ છીએ. યાદ રાખવાની જરૂર નથી. નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને દરેક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થાય છે. પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને છે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ એટલે શું? આપણે વસ્તુની કિંમતની તુલના કરી શકીએ છીએ કે ભાઈ આ વસ્તુ લઈએ તો એ સસ્તી છે, આ વસ્તુ લઈએ તો મોંઘી છે. ટૂથપેસ્ટ ખરીદવી હોય તો કોલગેટની ટૂથપેસ્ટ આટલા ગ્રામની આટલો ભાવ છે, પેપ્સોડન્ટની ટૂથપેસ્ટ આટલા ગ્રામની આટલો ભાવ છે. આપણે સરખામણી કરી શકીએ અને પછી આપણે આર્થિક નિર્ણય લેતા હોઈએ છીએ કે આપણને કઈ વસ્તુ પોસાશે.
કઈ વસ્તુ ખરીદવી છે, બરાબર. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે, માટે નિર્ણયોની પ્રક્રિયા ઝડપથી થાય છે. હવે આ બધી બાબતો નાણાંના જે કાર્યો છે એને આપણે અંગ્રેજીમાં નીચે મુજબ રજૂ કરી શકીએ છીએ. અંગ્રેજીમાં એવું કહેવાય છે કે મની ઇઝ એ મેટર ઓફ ફંક્શન્સ ફોર. મની ઇઝ એ મેટર ઓફ ફંક્શન્સ ફોર. નાણું એ 4 કાર્યોની બાબત છે. કયા કયા 4 કાર્યો છે? 1. મીડિયમ. મીડિયમ એટલે માધ્યમ, વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. મીડિયમ પછી મેઝર. મેઝર એટલે મૂલ્યનો માપદંડ. સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ એટલે ધોરણ, વિલંબિત ચૂકવણીનું ધોરણ. અને સ્ટોર. સ્ટોર એટલે સંગ્રહ કરવો. એટલે નાણાંના જે કાર્યો છે એને આપણે 4 કાર્યોને આ રીતે સમજાવી શકીએ. મની ઇઝ અ મેટર ઓફ ફંક્શન્સ ફોર. નાણું એ 4 કાર્યોની બાબત છે. મીડિયમ, મેઝર, સ્ટાન્ડર્ડ, સ્ટોર. ઓકે. આ રીતે નાણાંના કાર્યોનો પણ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન આપણને આપેલો છે. પરીક્ષાલક્ષી ઘણો મહત્ત્વનો છે. આપણે આને તૈયાર કરી દેવાનું રહેશે. આના પછી નાણાંના લગતો પ્રશ્ન છે. નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંકનોટ લખો. હવે સ્વાભાવિક છે, ટૂંકનોટ શબ્દ આવે એટલે આ પ્રશ્ન 3 માર્ક માટે ડી સેક્શનમાં પૂછાય. પણ ઘણી વખત એવું જોવા મળે છે કે બોર્ડમાં પેપર સેટર 3 માર્કમાં જે પ્રશ્ન પૂછાતો હોય એને 5 માર્કમાં પૂછી કાઢે છે, અને 5 માર્કમાં પૂછાતા હોય એવા પ્રશ્નોને 3 માર્કમાં પૂછી કાઢે છે. તો એવું બની શકે કોઈક વખત કે આ પ્રશ્નને 5 માર્કમાં પણ કોઈક પૂછી કાઢે તો ઓછા લખાણમાં આપણને વધારે માર્ક્સ મળી શકે છે. આમ તો આ પ્રશ્ન 3 માર્કની જ લાયકાત ધરાવે છે, પણ એને 5 માર્કમાં પૂછી શકાય. બરાબર. કોઈ પેપર સેટર એને 5 માર્કમાં પૂછી નાખે તો આપણાથી એવું ના કહેવાય કે ભાઈ તમે કેમ આવો પ્રશ્ન પૂછી કાઢ્યો. બરાબર. આપણે તૈયાર બધું જ કરવાનું. ચોપડીના 2 પૂઠા વચ્ચેના બધા જ પ્રશ્નો, બધી વિગત તૈયાર કરવાની. ગમે તે વસ્તુ પૂછી શકાય. ચાલો જવાબ જોઈએ આપણે. વસ્તુ વિનિમય પ્રથામાં પ્રશ્ન છે, નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંકનોટ લખો. જવાબ: વસ્તુ વિનિમય પ્રથા જ્યારે અમલમાં હતી ને ત્યારે મૂલ્યના સંગ્રહ તરીકે અને વિનિમયને સરળ બનાવવા માટે સર્વમાન્ય માધ્યમ તરીકે પશુનો ઉપયોગ શરૂ થયો. વસ્તુ વિનિમય પ્રથા જ્યારે અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ તરીકે પશુનો ઉપયોગ શરૂ થયો. એમાં ભારતમાં ખાસ કરીને ગાયને ધન સ્વરૂપે જોવાતું હતું. એટલે જેની પાસે ગાય વધારે હોય એની પાસે વધારે સંપત્તિ છે એવું ગણવામાં આવતું હતું. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું. હવે જેટલું બી અનાજ ઉગે ને તો એમાંથી વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરીને વધેલા અનાજથી પશુ ખરીદી લેવામાં આવતા હતા. ગાયો ખરીદી લેવાની. બરાબર. જે અનાજ આપણાને જરૂરિયાત છે અત્યારે પોતાની વપરાશ પૂરતું અનાજ કાઢી લો, બાકીનું બધું અનાજ વેચીને એના બદલામાં પશુ મેળવી લો. પશુ ખરીદવામાં આવતા, અને પછી જ્યારે આપણને જરૂર પડે તો આ પશુ વેચીને બદલામાં આપણાને જોઈતી વસ્તુ મેળવી શકાતી હતી. અનાજ પાછું જોઈતું હોય તો પશુ આપીને બદલામાં અનાજ પાછું લઈ લેવાનું. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પછી પશુ આપીને કોઈ પણ વસ્તુ પોતાની જરૂરિયાતની મેળવી લેતો હતો. ગાય, ભેંસ, ઘોડા જેવા પશુ વિનિમયનું માધ્યમ બનતા હતા કે મૂલ્યના સંગ્રાહક બનતા હતા. પણ એમાં તકલીફ એ હતી કે પશુ બીમાર પડે, મૃત્યુ પામે તો લાંબા સમય સુધી આપણે પશુ સ્વરૂપે સંપત્તિને સંગ્રહ કરી શકતા નથી. પશુ બીમાર પડે, પશુ મૃત્યુ પામે તો લાંબા સમય સુધીને પશુ સ્વરૂપે
સંપત્તિને, મૂલ્યને સંગ્રહી શકાય નહીં. બીજું, ભૌતિક રીતે પણ અમુક હદથી વધારે પશુને રાખવાના અગવડતાભર્યું બન્યું. એક ગાય રાખવાની હોય તો ભાઈ એ પ્રમાણે જગ્યા જોઈએ, 10 ગાયો હોય તો વધારે જગ્યા જોઈએ, 50 ગાયોને રાખવાની હોય તો મોટી ગૌશાળા જોઈએ, વધારે જગ્યા જોઈએ. એટલે ફિઝિકલી આ બધા પશુઓને આપણે રાખવાના, સાચવવાના, એના માટે જગ્યા પણ વિશાળ જોઈએ. જ્યારે આપણે અત્યારે નાણાકીય અર્થતંત્રમાં 500-500ની નોટો, 100 નોટોનું એક બંડલ હોય, આટલી જ જગ્યામાં માઈ જાય. 2000ની નોટોનું બંડલ હોય, 100 નોટો, આટલી જ જગ્યામાં માઈ જાય. એટલે નાણાંને, અત્યારે જે નાણું છે એને આપણે સાચવવાનું, સંગ્રહ કરવાનું સરળ છે, પણ પહેલાંના સમયમાં પશુઓને રાખવાના ક્યાં? બરાબર. પછી એવું પણ જોઈ શકીએ છીએ કે પશુને રાખવાના અગવડતાભર્યું છે, હેરફેરમાં પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા લઈ જવામાં પણ મુશ્કેલી પડતી હતી. પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો નાણાંના માધ્યમ તરીકે, નાણાં તરીકે. રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઈ અને રાજધાની તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકેનું કામ શરૂ કર્યું. લોકશાહીનો ઉદ્ભવ થયો અને આપણે એવું કહી શકીએ કે લોકશાહીનો ઉદ્ભવ અને ઔદ્યોગિકરણ એ અત્યારના હાલના આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બન્યા છે. કેન્દ્રીય સત્તાના પીઠબળથી, કેન્દ્રીય સત્તા એટલે આપણા દેશમાં નાણું છાપવાની જવાબદારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની છે. તો આનું જે પીઠબળ છે, બેકિંગ છે, સપોર્ટ છે, કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વમાન્ય સ્વીકૃતિ મળી છે. બધા લોકો એને સ્વીકારી લીધું કે ભાઈ આ જે રિઝર્વ બેંક દ્વારા, એટલે કે જે કેન્દ્રીય સત્તા છે એ નાણું બહાર પાડે છે, એ જ બધા લોકોએ એનો વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ કરવાનો. અને આ જ નાણું વિનિમયના માધ્યમ તરીકે ઝડપથી માન્યતા મેળવતું ગયું. મૂલ્યના સંગ્રહમાં આધુનિક નાણું વધારે સફળ રહ્યું છે. મૂલ્યના સંગ્રહમાં આધુનિક નાણું વધારે સફળ રહ્યું છે. બીજું, પછી બેન્કિંગ વ્યવસાયના વિકાસને કારણે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી અને સરળ બનાવ્યું. બેન્કિંગ વ્યવસાયના કારણે આપણે એક વસ્તુના મૂલ્યને બીજી જગ્યાએ સરળતાથી હેરફેર કરી શકીએ છીએ. સ્થળાંતર કરવું, એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવું, બરાબર, ચેક દ્વારા કે ડ્રાફ્ટ દ્વારા આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ, તો એ ઝડપથી પેમેન્ટ થઈ શકે છે, સ્થળાંતર પણ સરળતાથી થઈ શકે છે. હવે નાણાંને લગતો છેલ્લો એક ટૂંકો પ્રશ્ન છે જે આપણે આજે લઈ લઈએ, એ છે નાણાંના પ્રકારો જણાવો. આ પ્રશ્ન 2 માર્ક માટે બોર્ડમાં પૂછાયેલો છે હમણાં 2020ના બોર્ડના પેપરમાં, કે નાણાંના પ્રકારો જણાવો. તો આપણે ખાલી પ્રકારોના નામ જ લખવાના છે કે નાણાંના પ્રકારો નીચે મુજબ છે. નંબર 1 વસ્તુ નાણું, નંબર 2 પશુ નાણું, નંબર 3 ધાતુ નાણું, નંબર 4 કાગદી નાણું જે પેપર મની કહેવાય, કાગળનું નાણું, નંબર 5 બેંક નાણું જે ચેક, ડ્રાફ્ટ વગેરે છે, અને છેલ્લું છે પ્લાસ્ટિક નાણું જે આપણે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ, તો એ પણ એક પ્રકારનું નાણું છે. નાણાંના પ્રકારો ફરીથી એકવાર: વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, બેંક નાણું અને પ્લાસ્ટિક નાણું. આ પ્રમાણે આજે આપણે 5 પ્રશ્નોના જવાબની સમજૂતી મેળવી. હવે બીજા પ્રશ્નો ફુગાવાને લગતા છે, એ નેક્સ્ટ પીરિયડમાં. ઓકે, ગુડ ડે.